કોટડિયાએ વિડીયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તેમણે ભાજપને મત નથી આપ્યો, પરંતુ જ્યારે તેમણે મતદાન કર્યું ત્યારે તેમણે ભાજપ તરફથી વ્હીપ મળી હોવાની વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટીનો હું ધારાસભ્ય છું। ભારતીય જનતા પાર્ટી મને વ્હીપ આપેલો, પરંતુ મતદાન કરવા ગયો ત્યારે પાટીદાર સમાજ ઉપરથી અત્યાચાર થયો અને 14 વિરલાઓએ જે જાન ગુમાવ્યો છે એમના આત્માએ કીધું ત્યાં મેં મત આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર સમાજની વાત સ્વીકારી છે, એને ન્યાય આપવા માટે પણ વચન આપ્યું છે। મને શ્રદ્ધા છે કે મેં જે મત આપ્યો છે એનાથી પાટીદાર સમાજના જે વિરલાઓ છે એમને પણ ન્યાય મળશે અને સમાજને પણ પૂરેપૂરો ન્યાય મળશે। આજે ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન હતું। આ મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના નાતે પાર્ટી મને વ્હીપ આપેલો અને એ વ્હીપનો અનાદર કરું તો 6 વર્ષ સુધી સસ્પેન્ડ થાવ, ચૂંટણી ન લડી શકું। એ જતું કરીને પણ પાટીદાર સમાજના 14 વિરલાઓ જે શહીદ થયા છે એમના આત્માનો અવાજ સાંભળી અને પાટીદાર સમાજની જે પીડા છે એ સાંભળીને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે। મેં ઉપર એવી સ્પષ્ટતા નહોતી કરી, કારણ કે વ્હીપ આપ્યો અને એવી સ્પષ્ટતા કરીએ તો કદાચ કાયદાકીય પગલાં મારી તમે ભરાય, એટલા માટે સ્પષ્ટતા નહોતી કરી।